જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે, જેના દ્વારા હરરોજ એક અધ્યાય અને વાર્તા કહેવામાં આવતી હોય છે. તો આજે અધિક માસનો અધ્યાય 22 છે તેમાં છે અધિક માસના વ્રતના નિયમો. તો મહર્ષિ એવા મહાજ્ઞાની વાલ્મીકીને રાજા દ્રઢધનમાં પૂછે છે કે હે મહર્ષિ, હવે મને આ વ્રતના નિયમો વિશે કૃપા કરીને કહો. મહર્ષિ વાલ્મીકી બોલ્યા કે હે રાજન, આ વ્રત કરનાર ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, કેળા, સફેદ અનાજ, જવ, તલ, વટાણા, કાંગ, કંદમૂળ, કાકડી, સિંધવ, દહીં, દૂધ, ફણસ, આંબો, હરડે, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, આંબળા અને ગોળ વગેરે હવિષ્યાન અને ફળોનું ભક્ષણ કરવું. માંસ, મધ, અડદ, રાઈ, તેલ આદિ પદાર્થોનો ત્યાગ કરવો. પારકું અન્ન ન ખાવું. પરસ્ત્રી સામે નજર ન કરવી અને પરદ્રોહ ન કરવો. તીર્થયાત્રા સિવાય મુસાફરી પણ ના કરવી. વળી દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, રાજા, મહાત્મા તથા વ્રત કરનાર ભાવિકની નિંદા ન કરવી. જાયફળ, મસૂર, વાસી અન્ન, બકરી, ગાય કે ભેંસ સિવાય બીજા કોઈનું દૂધ, તાંબાના વાસણમાં રાખેલું દૂધ અને ચામડામાં રાખેલું પાણી એ બધી વસ્તુઓનો ત્યાગ કરવો. ચુસ્તપણે બ્રહ્મચર્ય પાળવું. પાતાળમાં ચોથા પ્રહરે જમવું. રજસ્વલા સ્ત્રી, મલ્લેચ્છ, પતિત, નાસ્તિક અને વેદની નિંદા કરનાર સાથે વાત ન કરવી. સૂતકનું બીજી વાર રાંધેલું કે દાઝેલું અન્ન ન ખાવું. કાંદા, લસણ, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવો વગેરે વર્જ્ય છે. પતિત પાવન પુરુષોત્તમ પ્રભુની પ્રીતિ અર્થે ચાંદ્રાયણ આદિ વ્રત કરવા. પડવાના દિવસે કોળું, બીજના દિવસે રીંગણ, ત્રીજે પુષ્પનું શાક, ચતુર્થીએ મૂળા, પંચમીએ નીલું, છઠ્ઠે તરબૂચ, સાતમે સર્વ ફળોના શાક, આઠમે આંબળા, નવમીએ નાળિયેર, દશમે દૂધી, 11 પંડોળું, 12 બોર, 13 કાળા રીંગણ, 14 વેલના શાક, પૂનમે પાણીમાં થતા શાકનો ત્યાગ કરવો. રવિવારે આંબળા ન ખાવા. જે વસ્તુનું નિયમ લીધું હોય એ વસ્તુ સુપાત્રને આપ્યા પછી જ ખાવી. શક્ય હોય તો આખા માસના ઉપવાસ કરવા. તેમ ન બને તો માગ્યા વિનાના દૂધ પર રહેવું. ફળાહાર કરવો. પ્રાતઃકાળે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો દ્રઢ સંકલ્પ કરવો. આ માસમાં અત્યંત ભાવપૂર્વક શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું. બને તો 1.25 લાખ તુલસી દળથી શાલિગ્રામ પ્રભુનું પૂજન કરવું. આ માસમાં વ્રત કરનાર ભાવિકને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો પણ એનાથી દૂર રહે છે. આ વ્રત કરનારને આધિ, વ્યાધિ અને ઉપાધિ નડતા નથી. એનું દારિદ્ર્ય દૂર થાય છે. સુખ સંપત્તિ વધે. સંતાન તથા યશ પ્રાપ્ત થાય. ભૂત, પ્રેત, પિશાચ, મંતરી, ડાકીણી, શાકીણી એની પાસે ન આવે અને મૃત્યુલોકના અનેક સુખ ભોગવ્યા પછી એનો વિષ્ણુલોકમાં વાસ થાય છે. તો આ હતા વ્રતના નિયમો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. તો મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.